સ્વામિત્રણ જય સોમનાથ ઓમ નમઃ શિવાય પ્રિય મિત્રો તમારા દિવસ શુભ રહે મંગલમય શુભકામના હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશના પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આ તારીખ છે 1/6/2026 ને સોમવાર અધિક જ્યેષ્ઠ વદ એકમ તિથિ છે આજે બ્રાહ્મણોને ઘઉંનું દાન કરવાનું ખૂબ જ મહત્વ છે આખો અધિક માસ છે એમાં દાન પૂન સ્નાન વગેરેનું બહુ જ મહત્વ છે એમાં આજના દિવસે બ્રાહ્મણોને અન્નદાન કરવાનું પણ બહુ મહત્વ છે આજના દિવસે જે એકમનું વ્રત છે તેને દીપાવળી વ્રત તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે લાપસી ખાવાનું બહુ જ મહત્વ હોય છે બ્રાહ્મણોને ઘઉંદાન કરવાનું બહુ જ મહત્વ હોય છે આનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે આજે જોઈશું આજનું શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકમ તિથિ આજે સાંજે 4:38 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય બીજ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે જ્યેષ્ઠ નક્ષત્ર આજે સાંજે 7:09 પૂર્ણ થશે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું મૂળ નક્ષત્ર ગણાશે આ જ્યેષ્ઠ નક્ષત્રમાં જ્યારે જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી એમાં માતા પિતાનું મુખ જોઈ શકે છે કોઈ દોષ નથી પરંતુ આજે સાંજે 7:07 પછી જે બાળકનો જન્મ થશે એનું મૂળ નક્ષત્ર ગણાશે આ મૂળ નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ થાય તો એના માતા પિતા એનું મુખ ન જોવું જોઈએ એનાથી એના માતા પિતાને ખૂબ જ ભારે પડતું હોય છે 11 દિવસ પછી જ એનું મુખ જોવું તે પણ કાસાની વાડકીમાં ગાયનું ચોખ્ખું ઘી લઈ પહેલા એમાં મુખ જોવું અને ત્યાર પછી એનું પ્રત્યક્ષ મુખ જોઈ શકાય છે અત્યારે આધુનિક જમાનામાં લોકો વોટ્સઅપ પર કે વિડીયો કોલ કરી મુખ જોવે છે એમના માટે ઘણું નુકસાન કરતા બની શકે છે માટે 11 દિવસ થોભી જઈ અને જો કાયદેસર રીતે ધર્મશાસ્ત્રના પ્રમાણે કરશો તમે તમારા જીવનમાં સુખી થશો બને તેટલું જલ્દી આ મૂળ નક્ષત્રની વિધિ કરાવી લેવી આજે સાંજે 7:07 થી લઈ આવતીકાલે રાત્રે 10:07 સુધી મૂળ નક્ષત્ર રહેશે એટલે આજે સાંજે 7 થી આવતીકાલે રાત્રે 10 વાગ્યાની વચ્ચે જે કે બાળકનો જન્મ થશે એ બધાનું મૂળ નક્ષત્ર ગણાશે એના માતા પિતા એનું મુખ માતાને જોવામાં એટલો દોષ નથી પણ પિતાએ તો બિલકુલ મુખ ન જોવું જોઈએ આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સિદ્ધ યોગ આજે વર્ષ કે સવારે 6:20 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો સાચી યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ આજે સાંજે 4:38 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું 33 કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃશ્ચિક રાશિ દક્ષ રાશિ નલય વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગણાય છે આ વૃશ્ચિક રાશિ આજે સાંજે 7:07 પૂર્ણ થઈ જાય છે 7:09 પૂર્ણ થઈ જાય છે વૃશ્ચિક રાશિ આજે સાંજે 7:09 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની ધન રાશિ ગણાશે રાશિ બદલાય છે ધ્યાન રાખજો આજે સાંજે 7:09 પછી જે બાળકનો જન્મ થાય ને ધન રાશિ ગણાશે આ ધન રાશિ 4મી તારીખે સવારે 7:42 પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ ધન ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરવાનું બહુ જ મહત્વ છે મિત્રોમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો તો તમારું જીવન સરળ બની જશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય રાધા પુરુષોત્તમ ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું પ્રાર્થના કરું છું આજ જેની પણ વર્ષગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી હોય લોકો મને કોમેન્ટ્સમાં લખીને મોકલાવશે યુટ્યુબ ઉપર ભગવાનને એમના માટે હું ચોક્કસ પ્રાર્થના કરીશ આજે જે તમારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ વેપાર વ્યવસાય માટે જરૂરી છે આજે કોઈ એક્ઝામ આપવા જરૂરી છે યા આજે કોઈ વિદેશમાં જરૂરી છે આજે કોઈને ઓપરેશન હોય કોઈને ડિલિવરી હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય રાધા પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના પ્રાર્થના કરું છું મિત્રો ખાસ કરીને આજે જો તમે કોઈ કાર્ય કરવા માટે નીકળો છો તો જોગી અષ્ટ ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ વારનું શુકન જોઈ લો અને જે શુકન કરીને નીકળશો તો સારી સફળતા પ્રાપ્ત કરી શકશો આજના દિવસે સોમવાર છે ઘરથી નીકળો છો ત્યારે માતાને વંદન કરીને નીકળો ઘરમાં દેવસ્થાનમાં ભગવાનને પગે લાગવાનું કહેવાનું મારા કાર્યોમાં મારી સાથે રહેજો આજે પક્ષીને દાણા નાખવાથી દરિદ્રતા દૂર થાય છે લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ્કે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો હાલમાં અધિક માસ ચાલે છે અધિક માસમાં કોઈ પણ નવા કાર્ય કરવાની ના છે કોઈ પણ નવી વસ્તુની ખરીદી કરવાની પણ ના છે તમે જરૂરિયાતની વસ્તુઓ જે નિત્ય જરૂરમાં પડતી હોય વસ્તુની ખરીદી કરી શકો છો એવા કાર્ય કરી શકો છો એનો કોઈ દોષ નથી અત્યારે તો ફક્ત ભગવાનનું નામ સ્મરણ
દાન સ્નાન વગેરે કરવાનો મહિનો છે. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર ज्येष्ठ अधिक मासे शुभे कृष्ण पक्षे प्रतिपदायाम चंद्रवास संवित्तायाम. मित्र विडियो संकल्प पूर्ण થાય એટલે મને તમે જે ભગવાનની પૂજા કરતા હોય નામ લખીને મોકલી દો. ભગવાનને પ્રાર્થના કરીશ તમારું જલ્દીથી જલ્દી કાર્ય સિદ્ધ થાય અને લાઈક પણ આપીશ. આપણે જે યજ્ઞ રાખ્યો છે આવતા મહિનામાં યજ્ઞમાં પણ આવવાનું ચૂકશો નહીં. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે व्यापारे विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. એમાં દીર્ઘ આયુ आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो कि सीप में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ये लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे. मम जटटी विदेश
गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम। आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોને. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम। दरेक जना बोलવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા सर्वम परिपूर्ण अस्तु। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न मम। पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं. पूजन अर्चन ब्रह्मार्पणमस्तु. नीचे जमीन पर पाणी मूको, एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.